મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદમાં કેન્દ્રીય એજન્સીના દરોડા અમદાવાદમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે 30થી વધુ સ્થળો ઉપર કેન્દ્રીય એજન્સીના દરોડા અને હાલ કેન્દ્રીય એજન્સી તમામ જગ્યા ઉપર તપાસ કરી રહી છે અમદાવાદમાં કેન્દ્રીય એજન્સી હાલ તપાસ કરી રહી છે અમદાવાદ અને આસપાસ ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે 30થી વધુ સ્થળો ઉપર કેન્દ્રીય એજન્સી હાલ તપાસ કરી રહી છે વિદેશી નાગરિકોને ફસાવી અને તેમના રૂપિયા પડાવી અને આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ફરી એક વખત ગુજરાતમાં કેન્દ્રીય એજન્સીની ટીમે દરોડા પાડ્યા છે અને 30થી વધુ ઠેકાણા ઉપર હાલ આ દરોડાની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે અમદાવાદમાં કેન્દ્રીય એજન્સી હાલ તપાસ કરી રહી છે અમદાવાદ અને આસપાસ ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે 30થી વધુ સ્થળો ઉપર કેન્દ્રીય એજન્સી હાલ તપાસ કરી રહી છે વિદેશી નાગરિકોને ફસાવી અને તેમના રૂપિયા પડાવી અને આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ફરી એક વખત ગુજરાતમાં કેન્દ્રીય એજન્સીની ટીમે દરોડા પાડ્યા છે અને 30થી વધુ ઠેકાણા ઉપર હાલ આ દરોડાની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે